મિત્રો, સ્કૂલ ટ્રીપ એટલે મજા, મસ્તી અને મિત્રો સાથે વિતાવેલો યાદગાર સમય. પણ શું થાય જ્યારે આ મજા મોતમાં ફેરવાઈ જાય? આજે આપણે સાંભળીશું એક એવી સત્ય ઘટના જે શિમલાના જંગલોમાં બની હતી, જ્યાં એક ભૂલ 3 મિત્રોને ભારે પડી ગઈ. વાત એક સ્કૂલ ટ્રીપની છે. રાત ઘણી થઈ ચૂકી હતી અને બસ ખરાબ થઈ જતા શિક્ષકોએ નિર્ણય લીધો કે પાસેની એક હોટેલમાં રાત રોકાઈ જવું. આ હોટેલ ચારે બાજુથી ગાઢ જંગલો અને પહાડોથી ઘેરાયેલી હતી. જમ્યા પછી બધા સૂઈ ગયા, પણ 3 મિત્રો આયુષ, અમન અને રોહન જાગતા હતા. રૂમની બારીમાંથી તેમને જંગલની વચ્ચે એક સુંદર પણ ભેદી ઝીલ તળાવ દેખાઈ. તેમને યાદ આવ્યું કે ગયા વર્ષે કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ આવી જ સાહસિક ટ્રીપ કરીને સ્કૂલમાં ફેમસ થઈ ગયા હતા. બસ આ 3 મિત્રોએ પણ નક્કી કર્યું કે તેઓ પણ હોટેલમાંથી છુપી રીતે નીકળશે અને તે ઝીલ પર જઈને ફોટા પાડશે. ગાર્ડ સૂઈ ગયો એટલે 3 નીકળી પડ્યા. ઝીલ હોટલથી નજીક લાગતી હતી, પણ જંગલમાં ચાલતા ચાલતા 1 કલાક થઈ ગયો તો પણ ઝીલ આવતી નહોતી. ઠંડી વધી રહી હતી અને ફોનમાં સિગ્નલ પણ નહોતા. ડરના કારણે તેમણે પાછા ફરવાનું નક્કી કર્યું. પાછા ફરતી વખતે આયુષ અને અમનને સમજાયું કે રોહન તેમની પાછળ નથી. અચાનક કોઈકના દોડવાનો અવાજ આવ્યો. અવાજનો પીછો કરતા તેઓ આગળ વધ્યા. ત્યાં તેમણે જોયું કે રોહન ઝાડીઓની પાછળ જમીનમાં ખાડો ખોદી રહી હતો. જ્યારે તેમણે રોહનને બોલાવ્યો ત્યારે રોહન ફર્યો, પણ આ શું? તેની આંખો સંપૂર્ણ કાળી થઈ ગઈ હતી, જાણે કોઈ શૈતાની શક્તિ તેનામાં આવી ગઈ હોય. રોહનને અમનને એક જોરદાર ધક્કો માર્યો અને પછી તે બેભાન થઈ ગયો. થોડીવારમાં રોહન ભાનમાં આવ્યો અને બૂમો પાડવા લાગ્યો. પણ હવે વારો અમનનો હતો. અમનનું માથું નીચે હતું અને જેવું તેને માથું ઊંચું કર્યું, તેની આંખો પણ કાળી થઈ ચૂકી હતી. અમન કોઈ અજાણી શક્તિના વશમાં થઈને જંગલના અંધારામાં એક ખંડેર તરફ ભાગ્યો. આયુષ અને રોહન અમનને બચાવવા તે ખંડેરમાં ઘૂસ્યા. અંદરનું દ્રશ્ય જોઈને તેમના રૂંવાડા ઊભા થઈ ગયા. અમન હવામાં લટકી રહ્યું હતો અને તેની સામે એક ભયાનક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી, જેના વાળ સફેદ હતા અને ચહેરો ડરામણો હતો. તે સ્ત્રી અમન સાથે વાતો કરી રહી હતી. તે ડરામણી સ્ત્રી હવે આયુષ અને રોહન તરફ જુએ છે. તે કીડાની જેમ દાદરા પરથી નીચે ઉતરે છે. છોકરાઓ ભાગે છે. જેવી તે ચૂડેલની નજર આ 2 મિત્રો પર પડી, તે કોઈ જાનવરની જેમ સરકતી તેમની તરફ આવવા લાગી. જીવ બચાવવા આયુષ અને રોહન ત્યાંથી ભાગ્યા. ભાગતા ભાગતા તેઓ તે જ ઝીલ તળાવ પાસે પહોંચે છે. બંને પાણીમાં પડી જાય છે. ડરના માર્યા તેઓ આંધળી દોટ મૂકતા હતા અને અજાણતા જ તેઓ એ જ ઝીલ પાસે પહોંચી ગયા જેની શોધમાં તેઓ નીકળ્યા હતા. સંતુલન ગુમાવતા બંને ઝીલમાં પડ્યા. આયુષને લાગ્યું કે કોઈ અદૃશ્ય શક્તિ તેમને પાણીમાં ખેંચી રહી છે. મહામહિને તે આયુષ બહાર નીકળ્યો, પણ રોહન તેની નજર સામે જ ડૂબી ગયા. જ્યારે આયુષની આંખ ખુલી ત્યારે સવાર થઈ ગઈ હતી અને હોટલમાં હતો. બહાર પોલીસ હતી. જમીન પર 2 સફેદ ચાદરો ઢાંકેલી હતી. એકમાં રોહન હતો અને બીજામાં અમન. આયુષ બચી ગયો હતો, પણ તેના 2 ખાસ મિત્રો હંમેશ માટે જતા રહ્યા હતા. પોલીસે આને અકસ્માત કહ્યો, પણ સ્થાનિક લોકોનું કહેવું હતું કે વર્ષો પહેલા જંગલના તે ખંડેરમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી. ગામના કેટલાક લોકોએ એની જમીન પચાવી પાડવા તેને મારી નાખીને તે ઝીલમાં ફેંકી દીધી હતી. ત્યારથી તેની આત્મા ત્યાં ભટકે છે. જો આ 3 મિત્રોએ નિયમ તોડીને રાત્રે જંગલમાં જવાની ભૂલ ન કરી હોત તો કદાચ આજે તેઓ જીવતા હોત. મિત્રો, અજાણી જગ્યાએ સાહસ કરવું સારું છે, પણ સાવધાની રાખવી પણ એટલી જરૂરી છે. આવી જ ડરામણી અને સત્ય ઘટનાઓ સાંભળવા માટે આપણી ચેનલ સનાટોને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. મિત્રો, મારો આજનો સવાલ એ છે કે જો તમે આયુષની જગ્યાએ હોત તો શું તમે તમારા મિત્રોને બચાવવા તે ખંડેરમાં પાછા જાત કે પછી પોતાનો જીવ બચાવીને ભાગી જાત? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો.